નમસ્કાર. ગુજરાતમાં ચોમાસું ક્યારે આવવાનું છે? કેરળમાં તો ચોમાસું પ્રવેશી ગયું. ગઈકાલે વિધિવત રીતના હવામાન વિભાગે એવી જાહેરાત કરી દીધી કે ચોમાસું આવી ગયું છે. હવે ચોમાસું કેવી રીતના આગળ વધે છે, કેટલી સિસ્ટમોની અસર થાય છે, સુપર અલ નીનોની અસર ચોમાસા પર કેવી થવાની છે, વિસ્તારથી આ વિષય પર વાત કરવી છે. પરેશભાઈને આજે ઓફિસે જ બોલાવી લીધા છે અને સ્ક્રીન પર બધું જ સમજવું છે. પરેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને પહેલા તો આપણે હવામાન વિભાગ અને ચોમાસું કેવી રીતના આવે છે, પ્રવેશે છે, કઈ રીતના આગળ વધશે એના વિશે વાત કરીએ. ચોક્કસથી પાયલબેન, આમ જોવા જઈએ તો જે આ આઈએમડી એટલે કે ઇન્ડિયન મિટિયોલોજી ડિપાર્ટમેન્ટ હવામાન વિભાગે જાહેર કરેલો મેપ છે. મેપની અંદર બે લાઈનો બતાવવામાં આવેલી છે. એક તો બ્લુ લાઈન છે, એક રેડ લાઈન છે. આ બંને શું સૂચવે છે એ સમજવું જરૂરી છે. જે રેડ લાઈન બતાવે છે એ એવું સૂચવે છે કે આ તારીખે નોર્મલ રીતે ચોમાસું અહીંયા પહોંચવાની સંભાવનાઓ હોય છે. પછી બ્લુ લાઈન છે એવું સૂચવે છે કે ચાલુ વર્ષે હાલમાં ચોમાસું ક્યાં પહોંચ્યું છે. આ બંને જે દર્શાવે છે, જેની અંદર જોવા જઈએ તો ગઈકાલે એટલે કે 4 જૂન 2026ના રોજ હવામાન વિભાગ તરફથી એવી જાહેરાત કરવામાં આવી છે કે ચોમાસું અહીંયા કેરળમાં પ્રવેશ કર્યું છે. હવે અહીંયા સમજવાની વાત એ પણ છે કે ચોમાસાનો જ્યારે પણ પ્રવેશ થાય તો ત્યારે 1 જૂન એ જે કેરળમાં ચોમાસું પ્રવેશ કરવાની જે નોર્મલ તારીખ છે એની જગ્યાએ જાહેરાત થઈ છે 4 જૂન. તો 1 જૂને ચોમાસું આટલો એરિયો કવર કરતું, મતલબ કે 50% કરતાં પણ ઓછા કેરળના ભાગો છે કે ત્યાં ચોમાસું આગળ વધતું હોય છે. તો એક જ દિવસની અંદર 31 મેના રોજ ચોમાસું અહીંયા હોય ને એક જ દિવસમાં 1 તારીખ અહીંયા પહોંચે એવું તો ના બને. ચોમાસું ધીમે ધીમે આગળ વધતું હોય છે. એક સાથે એક રાજ્ય આખું પાર કરી લે એટલું ઝડપથી ચોમાસું ક્યારે આગળ વધતું નથી. એટલે ચોમાસું જાહેરાત લેટ થઈ છે એટલે એનો મતલબ એવું પણ નથી સમજવાનું કે ચાલુ વર્ષે ચોમાસું લેટ આવ્યું છે. ઘણી વખત હું આપના માધ્યમથી અને અલગ અલગ ન્યૂઝના માધ્યમથી ચર્ચા કરી ચૂક્યો છું કે ચોમાસું છે અહીં બેસે એના જે ક્રાઇટેરિયા હોય છે એમાંથી એક ક્રાઇટેરિયો ખૂટતો હતો. એ છે જે આ અરબ સાગર છે, અહીંયા પશ્ચિમ દિશાના પવનો ફૂંકાતા હોય. જે આ કેરળનો દરિયાકાંઠો છે અહીંયા પ્રતિ કલાક 35 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા જોઈએ. તો એ પવનની ઝડપ હતી 22 થી 25 કિલોમીટર દરિયાકાંઠે હતી. એટલા માટે થઈને હવામાન વિભાગે જાહેરાત નહોતી કરી. નહીતર વરસાદ તો અહીં ઓલરેડી પડતા જ હતા અને એ પણ આપણે મીડિયામાં બધાએ જોયું છે. ઠીક છે કે આનું જે સંપૂર્ણ જાહેરાત કરવાનો અધિકાર એમની પાસે હોય એટલે એ કરતા હોય ને એના વૈજ્ઞાનિકો સારું કામ અત્યારે કરી રહ્યા છે. મહત્વનું એ છે કે ચોમાસું અહીંયા પહોંચી ગયું છે. આજે 5 જૂન છે, 5 જૂને ગોવા પહોંચવું જોઈએ એવું રેગ્યુલર એનો મેપ સૂચવે છે. હવે ચોમાસું છે એ આગળ વધી રહ્યું છે. અહીંયા એક સમજવાનું એ પણ છે કે આ વર્ષે હવે અલનીનો છે હજુ સક્રિય થયો નથી, છતાં પણ બંગાળની ખાડી ઉપર એની અસર અત્યારથી દેખાય છે. એનું કારણ છે કે આજે 5 જૂન થઈ છે. 5 જૂને બાંગ્લાદેશ થઈ અને જે આપણા 7 સિસ્ટર છે, જે નોર્થ ઇસ્ટ રાજ્યો જે આપણે કહીએ છીએ, આ રાજ્યો કવર થઈ જવા જોઈએ. એની જગ્યાએ 4 જૂને હજુ અહીંયા ચોમાસું પહોંચ્યું છે. એટલે કે મ્યાનમાર કે વગેરે વિસ્તારો બાંગ્લાદેશ સુધી હજી નથી પહોંચ્યું, અથવા તો મિઝોરમ છે, મણિપુર છે, નાગાલેન્ડ છે, જે નોર્થ ઇસ્ટના રાજ્યો છે ત્યાં ચોમાસું નથી પહોંચ્યું. કેમ કે આ બંગાળની ખાડી છે, બે ઓફ બેંગોલ. તો અહીંયા ક્યાંય ને ક્યાંય ચોમાસું છે વીક ચાલી રહ્યું છે. એની સામે બીજું છે અરબ સાગર. કેમ કે બંગાળની ખાડી અને અરબ સાગર છે બંનેમાં ચોમાસું આગળ ચાલશે ત્યારે સંપૂર્ણ ભારત દેશને કવર કરશે. 1 જૂને કેરળમાં ચોમાસું પહોંચતું હોય છે. એ 5 જુલાઈએ આ જે રાજસ્થાનના પશ્ચિમ ભાગો છે એમને કવર કરીને 8 જૂને પાકિસ્તાનમાં પ્રવેશ કરી જાય છે. એટલે આ આટલા દિવસનો જે આખો ઘટનાક્રમ છે, આ ઘટનાક્રમની અંદર ચોમાસું ત્યારે આગળ વધી શકે જ્યારે બંને સાઈડ સિસ્ટમ આગળ વધે. તો અત્યારે એવું સૂચવી રહ્યું છે કે બંગાળની ખાડી છે વીક પડી રહી છે, અરબ સાગર છે એ નોર્મલ રીતે ચાલે છે. નોર્મલ રીતે ચાલે છે એટલે જે 5 જૂને ગોવા પહોંચવું જોઈએ તો એની અરબ સાગરની અંદર ઠીક છે જમીની ભાગો ઉપર જે પવનની ઝડપને કારણે કર્ણાટક વગેરે, જો કે કર્ણાટકમાં આજે પ્રવેશ કરી જશે, પણ ગોવા છે એની સીધી લાઈનમાં અરબ સાગરમાં ચોમાસું પહોંચી ગયું છે. એટલે આ લાઈન એના નિયત સમયે અત્યારે ચાલે છે એવું કહી શકાય. જેથી કરીને 15 જૂને ગુજરાત, કેમ કે આપણે જે વાત કરી રહ્યા છીએ પાયલબેન, આપણે ગુજરાતની ચિંતા કરી રહ્યા છીએ, ગુજરાતના ખેડૂતોની ચિંતા કરી રહ્યા છીએ. ગુજરાતમાં ક્યારે પહોંચશે તો કે 15 જૂને. હવે સામાન્ય રીતે 15 જૂનની બેન વાત હોય ત્યારે બધા જ ખેડૂતને એવું હોય કે ચોમાસું અમારે પહોંચી જશે. હવે કોઈ કચ્છમાં છે, ઉત્તર ગુજરાતમાં છે કે સૌરાષ્ટ્રના ભાગો છે, જરૂરી નથી કે ત્યાં ચોમાસું પહોંચે. આમ જોવા જઈએ તો હવામાન વિભાગે જે વર્ષોનો જે એક એનો ઘટનાક્રમ રહ્યો છે, ચોમાસાને આગળ વધવાની જે એક પ્રોસેસ રહી છે એના આધારે, એને ગતિવિધિના આધારે આ એક લાઈનો આપણે સૂચવે છે.
તો આ છે વલસાડ ને વગેરે જે દાદરા નગર હોય કે દમણ હોય કે વગેરે, નવસારી, વાપી. હવે એ ડાંગ સહિતના વિસ્તારોમાં જ્યારે અહીંયા ચોમાસું 15 જૂને પ્રવેશ કરે ત્યાંથી ઝડપથી આગળ વધીને સૌરાષ્ટ્ર ને મધ્ય ગુજરાત સુધીના વિસ્તારમાં 5 જ દિવસમાં કવર કરે છે. એટલે આ વર્ષે પણ એ રીતે જ ચાલશે. બની શકે કે 15 જૂને દક્ષિણ ગુજરાતની સાથોસાથ સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો આ વખત આવી જશે. અમે વારંવાર એ વાત કરી રહ્યા છીએ કે આ વર્ષે એવું બનશે કે 15 જૂન આસપાસ જે બેન વાવણીના વરસાદ પડશે તો એમની અંદર દક્ષિણ ગુજરાતની સાથે અમુક સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાઓ આવી જશે. શું કામ? તો કે અરબ સાગર ઉપરની તરફ જાય, થોડોક સ્ટ્રોંગ રીતે ચાલી રહ્યો છે આગળ, આ સાઈડ થોડીક ઓછી ચાલી રહી છે. આમ તો આ બે પાંખ ગણવામાં આવે છે, પૂર્વ પાંખ અને પશ્ચિમ પાંખ છે. પશ્ચિમ પાંખ છે અત્યારે સારી એવી ગતિ કરી રહી છે. એટલે આપણે 15 જૂને દક્ષિણ ગુજરાતના અમુક ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં ચોમાસું આવી જાય એટલે બી પ્રથમ વાવણીનો રાઉન્ડ ખેડૂતો માટે કહી શકાય. બીજો રાઉન્ડ છે એ 22 થી 25 જૂન વચ્ચેનો હશે. એમાં મારું એવું માનવું છે કે કચ્છના પણ અમુક ભાગોને કવર કરી લેશે. આ લાઈન જે એમ ક્રોસ ચાલે છે એની જગ્યાએ સીધી કદાચ આવી શકે છે. એટલે સૌરાષ્ટ્રના લગભગ તમામ એરિયા છે એ 25 જૂન સુધીમાં કવર કરે, મધ્ય ગુજરાત કવર કરે, મહીસાગર સુધી હોય, છોટાઉદેપુર, દાહોદ, ગોધરાના વિસ્તારો હોય, આ તમામ વિસ્તારોને કવર કરી લેશે. ત્રીજો રાઉન્ડ આવશે એ જૂન એન્ડ અને જુલાઈનું પ્રથમ રાઉન્ડ, એ કદાચ એકાદ અઠવાડિયાનો લાંબો રાઉન્ડ હશે. એ રાઉન્ડની અંદર ઉત્તર ગુજરાત અને જે કાંઈ કચ્છના અમુક વિસ્તારો બાકી હોય એ વિસ્તારોને કવર કરીને ચોમાસું આગળ નીકળી જશે. પછી રાજસ્થાન તરફ અને પાકિસ્તાન તરફ આગળ જશે, કેમ કે પાકિસ્તાનમાં પણ ચોમાસું ગુજરાત થઈને જ જાય છે. પૂર્વ પાંખ છે એની એ આપણે રાજસ્થાનના ઉત્તર ભાગો તરફ થઈને જશે. પશ્ચિમ પાંખ છે એ કચ્છ ઉપર થઈને પાકિસ્તાન જશે. એટલે આ પ્રકારે આખું ચોમાસું આગળ ચાલવાની શક્યતાઓ દેખાઈ રહી છે. ચોમાસું અત્યારે કર્ણાટક સુધી આમ તો પહોંચી ગયું છે. એટલે આ ચોમાસું આમ તો નોર્મલ રીતે આગળ ચાલે છે. આમાં બહુ મોટા ફેરફારો નથી. અને બંગાળની ખાડી જે છે, કેમ કે આપણા ગુજરાત ઉપર જ્યારે વરસાદ આવશે એ અરબી સમુદ્ર ના બે રીતે બેન આમ તો આવે છે. બંગાળની ખાડીમાંથી પણ આવે છે, અરબ સાગરમાંથી. જ્યારે બંગાળની ખાડીમાં લો પ્રેશર બને એટલે આપણે ખબર જ છે કે એક વીકની અંદર ગુજરાતની અંદર વરસાદ પડતો હોય છે. એટલે બંને રીતે કદાચ એવું બની શકે કે આ વર્ષે જે લો પ્રેશર હોય, ડિપ્રેશન હોય, એ જે સિસ્ટમ બને છે એ આ વિસ્તારમાં ઓછી બને, કદાચ આ વિસ્તારમાં વધારે બને એવી સંભાવનાઓ છે. એની પાછળનું કારણ છે કે જે અહીંયાથી જે આપણે મ્યાનમાર, થાઈલેન્ડ, પછી અહીંયાથી આગળના જે સિંગાપુર, મલેશિયા વગેરે આગળનો વિસ્તાર છે ત્યાંથી આગળ પછી પ્રશાંત મહાસાગર આવે. હવે એનું તાપમાન અપ થાય અને એની અસર અહીંયા કદાચ જોવા મળે, એટલા માટે સિસ્ટમ અહીંયા ઓછી કદાચ બની શકે. પણ આ શ્રીલંકા છે, હવે શ્રીલંકાથી નીચેનો ભાગ છે આ ભૂમધ્ય રેખા કહેવામાં આવે છે. જે પૃથ્વી છે એની મધ્ય પાર્ટ અહીંયા આવે છે. મધ્ય રેખા અહીંયાથી પસાર થાય છે. જે આખું આપણું ટાઈમ ઝોન હોય છે ને, આપણે બધાને ખબર હશે કે કોઈ પણ મોબાઈલમાં ટાઈમ સેટ કરીએ છીએ તો એમાં GMT લખેલા આવે છે. એ ટાઈમ ઝોન ને એ બધું છે ને ભૂમધ્ય રેખા અને પૃથ્વી તો ગોળ છે. તો મિડલ પાર્ટ કોને ગણવું છે? જ્યારે એક બોલ છે, વોલીબોલ જેવો એક બોલ છે, તો એમાં મિડલ પાર્ટ તો કોઈ નક્કી ના થઈ શકે. પણ મિડલ પાર્ટ એમનો છે બ્રિટન. એ પૃથ્વીનું મિડલ છે, ત્યાંથી નક્કી થાય. બ્રિટનથી પશ્ચિમ અને પૂર્વ એના હિસાબે નક્કી થાય કે સૂર્ય ઉગે છે તો આપણે કઈ તારીખનું સૂર્ય છે, અમેરિકાને કઈ તારીખનું સૂર્ય છે, એ બધું નક્કી એનાથી થતું હોય. એટલે આ ભૂમધ્ય રેખા છે એની નીચેનો જે સમુદ્ર છે એને આપણે ઇન્ડિયન ઓશન કહીએ છીએ. હવે ઇન્ડિયન ઓશનનું ટેમ્પરેચર છે જો પોઝિટિવ રહે તો એમને કારણે પણ એની સીધી અસર છે એ બંગાળની ખાડી અને અરબ સાગર બંનેમાં થતી હોય. આ વર્ષે એ પોઝિટિવ રહેશે. અત્યારથી પોઝિટિવ ફેઝમાં આવવાનું ચાલુ થઈ ચૂક્યું છે હિન્દ મહાસાગર, ઇન્ડિયન ઓશન. એમને કારણે અહીંયા સિસ્ટમો બનતી રહેશે. અને અહીંયા સિસ્ટમો બને એટલે આ જે અરબ સાગરને કાંઠે આવેલા 5 રાજ્ય છે, 5 રાજ્યનું ચોમાસું સારું થાય આવો વર્ષોનો મારો અનુભવ છે. ભારતની અંદર 5 રાજ્યની અંદર ગુજરાત, મહારાષ્ટ્ર, આ કોંકણ ગોવા, કર્ણાટક અને કેરળ, આ 5 રાજ્ય છે એનું ચોમાસું કમસે કમ સારું રહેવાનું, નબળું નથી થવાનું. ગયા વર્ષની વાત કરવા જઈએ તો ઓલ ઓવર ગુજરાતમાં જે આપણી એવરેજ છે વરસાદની 109% વરસાદ ગુજરાતની અંદર વરસ્યો હતો. આ વર્ષે 92 થી 95% સુધીનો વરસાદ પડશે. અને 90% કરતાં જો વરસાદ ઓછો પડે તો એ વરસાદ ઓછો કહેવાય. ખેતી પાકો ઉપર એની અસર પડે. આપણે કહી શકાય પાણીનું જે સ્ટોરેજ હોય એ ઓછું થાય તો આગળ જતાં આપણે તકલીફ પડી શકે. પણ આ વર્ષે કદાચ એવું તો નથી થવાનું. 90+ તો થવાનું છે.
92-93% કે 95% સુધી વરસાદ પડે એટલે સારું કહેવાય, અને એ ઓલ ઓવર ગુજરાતની વાત છે. હવે આપણે વાત કરતા હોય કે ભાઈ 95% વરસાદ પડે છતાં પણ ગુજરાત વિસ્તારની દ્રષ્ટિએ બી મોટું છે, તો બની શકે કે આમના 15-20% વિસ્તાર એવા હોય કે ત્યાં ચોમાસું નબળું થાય, એ વાત અલગ છે. પણ 80 કે 85%ની અંદર ચોમાસું એવરેજ 90% લઈને 95%ની વચ્ચે કોઈ પણ ફિગર આવે તો એ નોર્મલ ચોમાસું કહેવાય ને એ ગુજરાત માટે સારું કહેવાય, આવું મારું માનવું છે. એટલે હવે આ તો હવામાન વિભાગ જે કહે છે એની વાત કરીએ. આપણે વિંડીના માધ્યમથી પણ જોઈએ તો બહુ અલગ અલગ સિસ્ટમો દેખાઈ રહી છે. સાથે જ બધા લોકો એવું ટેન્શન પણ કરી રહ્યા છે ખેડૂતો કે જે સુપર અલ્નીનો છે કે એની અસરને કારણે આ વખતે ચોમાસું નબળું થશે કે કેમ. આપણે જે વાત કરી કે હવે ચોમાસું પ્રવેશી ગયું છે ને આ બધી જે વિસ્તારો છે ત્યાં ખૂબ વધારે વરસાદ પડી રહ્યો છે. આગળ ધીરે ધીરે જોઈએ તો આપણને ખબર પડે કે અહીંયા ઘણી બધી સિસ્ટમો બને છે. સિસ્ટમ હવે પાયલબેન સિસ્ટમ બનવાની સિઝન છે. જો પહેલી વાત તો એ છે, અત્યારે આમ જોવા જઈએ તો આ સિસ્ટમની પણ સિઝન છે, સાથે સાથે સાયક્લોનની પણ સિઝન ગણી શકાય. માની લે કે આ જે કોઈ સિસ્ટમ છે, આ બધી સિસ્ટમો અત્યારે તો સમુદ્ર કાંઠાથી નજીક બને છે, દરિયાકાંઠે જ છે, એકદમ ડીપ સીમાં કોઈ માની લે કે આ વિસ્તારમાં કોઈ છે, અહીંયા છે, જમીની ભાગો ઉપરથી દૂર સિસ્ટમ હોય અને આ તાપમાન ઊંચું હોય તો એ સાયક્લોન અત્યારે આ સિઝનની અંદર જનરલી બનતા હોય છે, અને એની સિઝન ચાલી રહી છે એટલે બને, એમાં કંઈ પેલું નથી. જુલાઈ મહિના સુધી ગમે ત્યારે પણ કોઈ મોટી સિસ્ટમ બની જાય તો સાયક્લોન બને. અહીંયાનું તાપમાન છે 29 અથવા તો એનાથી વધારે હોય તો, જો એ તાપમાન નીચું હોય તો પછી સાયક્લોન નથી બનતું. હવે આ જે સિસ્ટમો બને છે એ જ આ ચોમાસાને આગળ વધવા માટે સપોર્ટ કરશે. જો સિસ્ટમો ન બને તો મોન્સૂન બ્રેક કન્ડિશન કહેવાય એને, ત્યાં ચોમાસું રોકાઈ જાય છે, મોન્સૂન બ્રેક થઈ જાય છે. પણ અત્યારે બ્રેક થાય એવું નથી લાગતું, કેમ કે આ સિસ્ટમો બને છે એ ચોમાસાને આગળ વધવામાં મદદરૂપ થતું રહેશે, જેની અંદર OLR પણ ડાઉન કરતું રહેશે. OLR તો જ્યાં પણ આ સિસ્ટમો એટલે સ્વાભાવિક રીતે વાદળછાયું વાતાવરણ થાય ને, વાદળછાયું વાતાવરણ થાય એટલે OLR છે એ ડાઉન થઈ જતો હોય છે. મહત્વની વસ્તુ હોય કે આમાં જે વરસાદ પડવો જોઈએ આગળ જ્યાં ચોમાસું વધે ત્યાં, અને પવનની જે સ્પીડ છે એ પણ નોર્મલ રીતે આવી જવી જોઈએ. એક ચિંતાનું કારણ એ છે આમાં, પવન છે ને જ્યારે પણ ગુજરાતમાં ચોમાસું પહોંચે ત્યારે પવનની ગતિ ઘટવી પણ જોઈએ. અહીંયા ભલે વધવી જોઈએ પણ અહીંયા પવનની ગતિ ઘટવી જોઈએ તો જ ચોમાસાને આગળ વધવામાં એ મદદ કરે છે. બીજું, ચોમાસામાં સતત તમે જોશો કે 15 જૂન આસપાસ ચોમાસું છે એ ગુજરાતમાં પ્રવેશ કરતું હોય છે. માની લઈએ કે આ 15 જૂન અહીંયા આવે છે, અહીંયા 15 જૂન સુધી આપણે પહોંચી જઈએ છીએ. પવનો છે ને સતત પશ્ચિમ દિશામાંથી ઝડપી પવનો આવી રહ્યા છે. આ પવનો ક્યારેક ઘટવા પણ જોઈએ, સ્થિર થવા જોઈએ, ક્યારેક પૂર્વ સાઈડથી પણ પવનો છે ને એ ગુજરાતમાં ફૂંકાવા જોઈએ. આમ તો દેશી જે આપણે કહેવાય છે ને ભડલી વાક્યો પ્રમાણે, જે અંબાલાલ કાકાને એમાં વધારે એમાં અભ્યાસમાં ઊંડા ઉતરેલા છે, એમની પાસે ખૂબ સારું નોલેજ છે. એ ભડલી વાક્યનું એક સૂત્ર કહેતા હોય છે, લોખંડમાં લાગે કાટ, પૂરબનો વાય પવન, તો ભડલી તો એમ જ ભણે કે નક્કી બારે પોર મેઘ હોય. આવા જે ભડલી વાક્ય છે ને વાક્ય જ કહે છે, અને એનું પુસ્તક છે ભડલી વાક્ય. એટલે એમના પ્રમાણે તો ગુજરાતમાં, રાજસ્થાનમાં થોડા પૂર્વના પવનો પણ આવવા જોઈએ, પણ તમે જોવું છે આ પવન જ ચાલે છે, પશ્ચિમ અથવા તો નૈઋત્યના પવનો ચાલે છે. એટલે કદાચ બની શકે કે સિસ્ટમો બનશે તો ચોમાસું તો આવી જશે, પણ થોડુંક શરૂઆત તોફાની પણ થઈ શકે, કેમ કે પવનોની દિશા નથી બદલતી, તો ગુજરાતમાં તોફાની શરૂઆત કદાચ થાય એવી શક્યતાઓ હાલ પૂરતી માનીએ છીએ. પછી માનીએ કે કોઈ કન્ડિશન ચેન્જ થાય છે, આગળ જતા પવનની દિશા કે કદાચ અચાનક ફેરફાર થશે, બદલાશે, તો પછી નોર્મલ રીતે આવશે. ને પવનમાં કોઈ ફેરફાર નહીં થાય તો તોફાની વરસાદની શરૂઆત જોવા મળે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. છેલ્લો સવાલ આ જ છે કે સુપર અલ્નીનોની અસરો ક્યારથી શરૂ થશે, ક્યાં વધારે થવાની સંભાવના છે, અને ખરેખર આખા ચોમાસામાં એની કોઈ અસર દેખાશે? જો પાયલબેન, પહેલી વાત એ છે, અલ્નીનો એટલે આપણા બધાને જે આ મેપ પ્રમાણે જોઈએ તો આ જે અહીંયાનો પાર્ટ છે, આપણું ઇન્ડિયા અહીંયા આવી ગયું છે, એ પછી મલેશિયા ને જે કંઈ આપણે ફિલિપિન્સ ને આગળ આવીને આ જે આખું ઓશન છે આ પ્રશાંત મહાસાગર છે, બરાબર છે. અહીંયાનું પૂર્વ સાઈડનું પેસેફિક ઓશનનું પૂર્વ સાઈડનું તાપમાન છે, આ પેસેફિક ઓશન લખેલું છે. આ સાઈડનું ટેમ્પરેચર વધે તો અલ્નીનો થાય. માની લે કે અહીંયાનું વધે છે તો લાનીના થાય છે, કેમ કે અહીંયા પછી પાણી છે ઠંડુ પડે છે, દરિયાઈ પાણી. અહીંયા ગરમ થાય તો અહીંયા ઠંડુ પડે. એ છે ને બે પેલા બેલેન્સ જે આપણે
ત્રાજવા આવતા તરાજુ કહે ને એને જેવું છે. જો આ ઠંડુ છે તો આ ગરમ છે, આ ગરમ છે તો આ ઠંડુ છે. એટલે એ રીતે અહીંયાનું તાપમાન છે એ વધી રહ્યું છે. એની પાછળ પણ કારણ છે કે જે ઉત્તરના ભાગો છે એમાં બરફ વરસાદ ઓછી થવી વગેરે અને બીજા પણ ઘણા બધા કારણ છે જેને કારણે આ તાપમાન વધી રહ્યું છે. એટલે અહીંયાથી જે પવનો છે ને આ મેપમાં જોશો એટલે આ પવનો અહીંયાથી છેક અહીંયા મડાગાસ્કર ટાપુ આવશે અહીંયા, બરાબર. આ પવનો અહીંયા સુધી આવે છે, અહીંયાથી અહીંયા ટકરાય અને આ પવનો અહીંયાથી નૈઋત્ય દિશામાં થઈને વળીને ઇન્ડિયા તરફ આવે છે. હવે એને કારણે જે આ થઈ રહ્યું છે, પણ આ જે આપણે અલનીનો સક્રિય થાય છે તો આ પવનો છે ને આ સાઈડ આવવાની જગ્યાએ પૂર્વ તરફ નીકળી જાય તો પછી પૂર્વના વિસ્તારમાં ચોમાસું સારું થાય અને આપણે અહીં થોડીક એની અસર પડતી હોય. ખાસ કરીને આ બધા વિસ્તારો છે એટલે એશિયા ખંડ છે, આફ્રિકાના ઘણા બધા વિસ્તાર છે એમાં ચોમાસું નબળું થઈ જતું હોય. જો કે આફ્રિકાની અંદર તો 15 માર્ચે પહેલું ચોમાસું ચાલુ થઈ જાય, પછી બીજું ચોમાસું તો ત્યાં નવેમ્બર ડિસેમ્બરમાં 2 ચોમાસા આવે છે ત્યાં, આપણે તો એક જ ચોમાસું આવે છે. એટલે એમને બંને ચોમાસા ઉપર અસર કરે. હવે આ અલનીનો છે સક્રિય થશે તો પણ આ વર્ષે આ પૂર્વ ભારતના બંગાળની ખાડી અને ઉત્તર ભારતના જે વિસ્તારો છે એમાં થોડીક નેગેટિવ અસર પડશે. આ વિસ્તારોમાં બહુ નેગેટિવ અસર નહીં પડે અરબ સાગરને કાંઠે આવેલા. અને બીજું એ પણ છે કે અલનીનો જ્યારે સક્રિય થાય છે દર 2 થી 7 વર્ષમાં ગમે ત્યારે અલનીનો સક્રિય થતો હોય. અલનીનો જ્યારે સક્રિય થાય તો એવું માની લેવાની જરૂર નથી કે આ વર્ષ પૂરતી જ સમસ્યા છે. અલનીનો સક્રિય થાય તો 2-3 વર્ષ સુધી એ પછી લાંબી અસર રહે. બની શકે કે આવતું વર્ષ અથવા તો એના પછીના વર્ષમાં પણ કદાચ આપણે અસર કરી શકે અને ત્યારે કન્ડિશન બદલાય તો ન પણ કરે. એટલે એ બધી લાંબા ગાળાની વાતો છે. વર્ષ 2026ના ચોમાસાની વાત છે ત્યાં સુધી ગુજરાતમાં સમજાવ્યું એમ કમસે કમ નબળું નથી થવાનું, એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી. ખેડૂતોએ ટેન્શન નથી લેવાનું કે ઓછો વરસાદ પડશે કે કંઈ પણ. વિશ્વ હવામાન વિભાગની આગાહી પ્રમાણે બહુ બધી જગ્યાએ ચોમાસા પર સંકટ પડવાની સંભાવનાઓ છે, પણ અત્યારે હાલ પૂરતી તો ગુજરાતના ચોમાસા પર કોઈ સંકટ કે પછી એના સંકટના વાદળો નથી ઘેરાયેલા. વાદળો ઘેરાયેલા છે તો એ વરસાદના વાદળો છે અને ટૂંક સમયમાં ગુજરાતમાં પણ ચોમાસું પ્રવેશ છે. ખેડૂતોને અત્યારે તો જે છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે એ સૂચવે છે કે સારું ચોમાસું પણ આવી શકે છે. એટલે પરેશભાઈ સાથે આપણે સતત વાતચીત કરેલી છે કે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પડેલો વરસાદ કે પછી હવે ચોમાસું આવવાનું છે એનું પ્રિડિક્શન કેવી રીતના શરૂ થાય કે ભાઈ હવે કેટલો વરસાદ કેવું ચોમાસું રહેશે. અત્યારે વિસ્તારથી સમજ્યું હવામાન વિભાગ જે આગાહી કરે છે પરેશભાઈ એટલે કે નિષ્ણાંતો જે આગાહી કરે છે એ બધી જ આગાહીઓ ભેગી કરી અને તમારા સુધી એક સારું રિઝલ્ટ સારું પ્રિડિક્શન પહોંચી શકે. અત્યારે ખેડૂતોએ વધારે ટેન્શન કરવાની જરૂર નથી. અલગ અલગ આગાહીઓ એ તમને અલગ અલગ માધ્યમોથી પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે હવામાન વિભાગ વિંડી. બીજી પણ માહિતી જે હશે પરેશભાઈ પાસેથી લેતા રહીશું, હવામાન વિભાગ પાસેથી લેતા રહીશું. નમસ્કાર.